રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે સરકારે માવઠાની આગોતરી તૈયારી કરવાના બદલે આગાહી આપીને માત્ર ને માત્ર સંતોષ માન્યો. કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે 14 લોકોના મોત થયા છે. ઉનાળુ પાકને નુકસાન થયું. એપીએમસીમાં પણ ખેડૂતોનો પાક પલળ્યો. સરકારે કોઈ પણ પ્રકારની તૈયારી ન કરી, જેથી નુકસાન થયું. ખેતીમાં નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવાય તેવી તેમણે માંગ કરી. આખા ગુજરાતમાં જે રીતે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો, વાવાઝોડાની સ્થિતિ થઈ અને જે કરા સાથે વરસાદ પડ્યો, આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ખૂબ વ્યાપક નુકસાન થયું છે. જે ઉનાળુ પાક છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, મગ છે કે અન્ય જે ઉનાળુ પાકો ખેતરમાં તૈયાર હતા, એને પણ વ્યાપક નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં એપીએમસીમાં જે ખેડૂતો પોતાનો તૈયાર માલ વેચવા માટે આવ્યા અને ત્યાં જે ઢગલા કર્યા હતા, ત્યાં પણ વરસાદને કારણે તૈયાર પાક પણ પલળી ગયો અને ખૂબ મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં કેરીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં હોય,